રાજ્યની આરટીઓ કચેરીમાં સર્વર ઠપ થયું છે, ધક્કા ચાલુ છે। અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સર્વર ઠપ થયું છે। છેલ્લા 10 દિવસથી સર્વર ઠપ થતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સર્વર ઠપ છે અને છતાંય આરટીઓ તરફથી અપોઇન્ટમેન્ટ આપવામાં આવી રહી છે, જેના કારણે ગરમીના સમયગાળામાં અરજદારોને ધક્કો ખાવો પડી રહ્યો છે। तो संवाददाता आशुतोष हमारी साथे लाइव है आज मुद्दे। आशुतोष, आरटीओनी कामगीरी बंद है, सर्वर ठप है, छतांय अरजदारोने खास नोटिस पण आपवामां आवी रही है, बोलाववामां पण आवी रह्या छे। शुं तकलीफ पड़ी रही है लोकोने? जी, समग्र आरटीओनी कामगीरी जे छे ते केंद्र सरकारना एनआईसीना सर्वर हेठळ चालती होय छे, परंतु छेल्ला 2 महीनामां लगभग 35 દિવસથી પણ વધારે જે છે દિવસોમાં આ સર્વર જે છે તે ઠપ રહ્યું છે અને તેના જ કારણે અરજદારો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। છેલ્લા 10 દિવસની જ વાત કરવામાં આવે તો સર્વર જે છે તે ડાઉન છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં આરટીઓના જે ટેસ્ટની કામગીરી જે છે તે બંધ જોવા મળી રહી છે। અમદાવાદ આરટીઓનો આ ટેસ્ટ ટ્રેક છે, જોઈ શકાય છે કે હાલ તાળા જે છે તે મારી દેવામાં આવ્યા છે, ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે, કારણ કે સર્વર ચાલુ નથી। અમદાવાદની અંતર્ગત 3 જેટલી આરટીઓ આવે છે, એક અમદાવાદ આરટીઓ શાહીબાગ છે, વસ્ત્રાલ આરટીઓ છે અને બાવડા આરટીઓ છે। તમામે તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। સુરતનો અહેવાલ પણ આપણે જોયો હતો, ત્યાં પણ આ પ્રકારની જે છે તે દ્રશ્યો જોવા મળ્યા હતા। એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે, તેમ છતાં પણ સરકાર દ્વારા સર્વરને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં નથી આવી રહી, કારણ કે સર્વરની જે સિસ્ટમ છે તે લગભગ 14 થી 15 વર્ષ જૂની છે અને 14 થી 15 વર્ષ જૂની આ સિસ્ટમ હોવાના કારણે અપડેટ નથી થતી અને તેના કારણે સર્વર વારંવાર ડાઉન જે છે તે રહેતું હોય છે। આપણી સાથે અરજદારો જે છે તે દૂર દૂરના વિસ્તારોથી આવ્યા છે। મિત્ર, ક્યાં રહો છો તમે? યુવાપુરા। કયા મેં ધક્કો છે, કઈ મી એપોઇન્ટમેન્ટ છે તમારી? આજે બીજો ધક્કો છે, આ બીજી એપોઇન્ટમેન્ટ છે। રમજાન મહિનામાં રોજુ રાખીને સાહેબ એટલું ટફ પડે છે અને 200 નું પેટ્રોલ જાય છે, ત્યાંથી આવવા જવામાં 200 નું પેટ્રોલ ને ટાઈમ વેસ્ટ થાય અલગ। પહેલા કઈ તારીખ આપવામાં આવી? તમે અહીંયા આવ્યા ધક્કો ખાધો? 12/3 ની આ રહ્યું જુઓ ને, 12/3 ની તારીખ આપવાના આવી હતી ને હવે બીજી 27/3। એટલે હવે આજે બી સર્વર એવું લાગે છે કે આજે બી આપણે તો 200-300 નો દિવસ આપણો ખરાબ અને ટાઈમ વેસ્ટ અને રોજામાં આપણે આવીએ ને હેરાન થઈએ અને આ લોકોને શું હવે ખબર? જો આ 27/3 ની તારીખ છે, આની પહેલા તારીખ આપેલી મને 12/1 ક્યાં થઈ? આની પહેલા 12/3 ની તારીખ આપેલી, જો આ 12/3 ની તારીખ આપેલી, બરાબર? 12 તારીખ આપવામાં આવી હતી અને ફરીવાર આજની તારીખ આપવામાં આવી હતી અને તેના રોજા છે, પવિત્ર તેમનો મહિનો છે અને પાણી સુદ્ધા તેઓ પીતા નથી અને આ ગરમીમાં જે છે તેઓ ધક્કા ખાવા પડે છે, ઉભા રહેવું પડે છે। ક્યાં રહો છો મિત્ર? સરખેજ। શું કહેશો, કયામાં ધક્કો છે અને આજે સર્વર ડાઉન છે એટલે દિવસ પડી રહ્યો છે, લગભગ 500,000 નો દિવસ પડે? પહેલી વાત તો માંડ નોકરીમાંથી રજા મળે, સરને રજાનું કહીએ તો રજા આપે, શેના માટે જશો ભાઈ? લાયસન્સ માટે રજા આપે, પછી અહીંયા પ્રોબ્લેમ થાય એટલે સરની બી દાંત ખાવી પડે, પ્લસ આપણે અહીંયા આવીને ધક્કો પડે, પ્લસ તાપમાં હેરાન થવાનું અને આપણો ખર્ચો થાય અલગ। અત્યારે રિક્ષાની આપણે ભાડાની રિક્ષામાં શટલમાં કમસે કમ 400-300 રૂપિયા થઈ જાય અને આપણો દિવસ પડે અલગ, દિવસ કપાય અલગ। તો દિવસ જે છે તે 500,000 નો પડી રહ્યો છે। સાથે સાથે તારીખ પે તારીખ જે છે તેવા હાલ અહીંયા અમદાવાદની આરટીઓમાં જોવા મળી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ જે છે તે સર્વર કેમ ડાઉન છે, ક્યારે શરૂ થશે તે અંગે કશું પણ કોઈ કહેવા તૈયાર નથી, પરંતુ આમ આદમી જે છે તે આ ગરમીના સમયમાં ધક્કો ખાઈ રહ્યો છે અને પારાવાર મુશ્કેલીઓનો પાર નથી રહ્યો। જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર જાણકારી માટે। તો આ તરફ રાજ્યમાં આરટીઓ સર્વર ઠપ છે, ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સર્વર ઠપ થતા કચેરીને જ બંધ કરવાની ફરજ પડી છે। 14 માર્ચથી સર્વર ઠપ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। લાયસન્સ માટેનું સર્વર ઠપ થતા અરજદારો અટવાયા છે। નવા જૂના અને લાયસન્સ રિન્યૂ કરવાની જે કામગીરી છે તે બંધ કરવામાં આવી છે। સર્વર ઠપ હોવા છતાંય તંત્ર અરજદારોને અપોઇન્ટમેન્ટ આપે છે। 3000થી વધુ અરજદાર રીશેડ્યુલ કરાવવા માટે મજબૂર બન્યા છે। કાળઝાળ ગરમીમાં ધક્કા થતા અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં પણ સર્વર ઠપ થતા કચેરી બંધ થઈ છે, જેના કારણે કેટલાય અરજદારો છે કે જે ગરમીમાં ત્યાં પહોંચ્યા છે અને તેઓને કામ વગર પાછું જવાની ફરજ પણ પડી છે। 14 માર્ચથી સર્વર ઠપ છે।